શ્રાવણ માસના છેલ્લા સોમવારે અંબાજી પાસે આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો 21 લાખનું થાળ ચોરી ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસના છેલ્લા સોમવારે શક્તિપીઠ અંબાજીથી 7 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. આ મંદિરમાં 4 ઓગસ્ટના રોજ જોધપુરના ફક્ત દિનેશભાઈ ગોસ્વામી દ્વારા 18 કિલો વજનનું શુદ્ધ ચાંદીનું થાળ 21 લાખ રૂપિયાની કિંમતનું ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું, જેની પ્રાણ પ્રતિષ્ઠાપન કરવામાં આવી હતી. આજે 15 દિવસ બાદ કોટેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રે આવેલા 3 તસ્કરો શુદ્ધ ચાંદીનું થાળ ચોરી કરીને ભાગી રહ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવી અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. અંબાજી પોલીસે તપાસ શરૂ કરી છે. પાલનપુરથી ડોગ સ્ક્વોડની ટીમ ડોગ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ડોગ સ્ક્વોડ દ્વારા કોટેશ્વર મહાદેવ મંદિરમાં ડોગ દ્વારા અલગ અલગ જગ્યાએ ચોરોને શોધવા માટે તપાસ કરવામાં આવી અને મંદિરથી જંગલ તરફ જવા રસ્તાઓ પર ડોગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. હજી સુધી ચોરીનો કોઈ પણ જાણકારી મળી નથી. સીસીટીવી ફૂટેજમાં રાત્રે 12:10 પર કોટેશ્વર મહાદેવ મંદિરમાં 3 ચોરો પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે. પૂજારી વિષ્ણુભાઈ જોશી કોટેશ્વર ખાતે મહાદેવને એક ભક્ત દ્વારા ચાંદીનું થાળું અર્પણ કરવામાં આપ્યું છે. આજની રાતે 12:35 મને જીઆઈએસએફ ગાર્ડશ્રીનો ફોન આવેલો કે એની ચોરી થઈ ગયેલી. તો અમે નિરીક્ષક શ્રીને જાણ કરી અને ક્લાર્કશ્રીને મેં જાણ કરી અને રાતે અમે ત્યાં ગયા. પીઆઈ સાહેબ પણ ત્યાં આવ્યા હતા અને બધી ઘટનાને અમે પણ સહકાર સાથે આની અત્યારે તપાસ ચાલુ છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કોટેશ્વર ગામ આવેલું છે ત્યાં થોડો જંગલ વિસ્તાર છે, ત્યાં આવેલું જે મંદિર છે કોટેશ્વર મંદિર થોડું ઊંચાઈ ઉપર આવેલું છે. એમાં મંદિરમાં રાત્રિના 12 વાગ્યાના સમયે અહીંયા અજાણ્યા ઇસમોએ જે કોટેશ્વર દાદાની જે લિંગ હતી એના ઉપર જે ચાંદીનું થાળું હતું એ થાળું કાઢીને લઈ ગયા છે. અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ હતી જીઆઈએસએફની, પરંતુ ગાર્ડ થોડી દૂર બેસેલી હતી. સીસીટીવી કેમેરામાં અજાણ્યા શખ્સો આવી જાય છે. તાત્કાલિક અમે પણ નાઇટમાં હતા, અમને જાણ થઈ જેવી તરત અમે અહીંયા પહોંચી ગયેલા હતા. તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને સવાર સુધી અલગ અલગ ટીમો પાડી તમામ દિશાઓમાં શોધખોળ ચાલુ કરેલી. સવારમાં ડોગ આવી જતા જે દિશા તરફ ડોગે સૂચન કર્યું એ બાજુ જંગલ વિસ્તારમાં ગયેલ હોય એવું જણાય છે અને ટેકનિકલ મદદથી અને ફિંગરપ્રિન્ટ એફએસએલ તમામ મદદથી આ ચોરી ડિટેક્ટ કરવા માટે અંબાજી પોલીસ પૂરેપૂરી મહેનત કરી રહી છે.